તો નમસ્કાર. એટની તૈયારી કરતા તમામ શિક્ષક મિત્રો, આપણે જે પોક્સો એક્ટ હતી એની ઇમ્પોર્ટન્ટ કલમ જોઈ લીધી. ત્યાં આપણે નેપ 2020 વિશે નવી સિરીઝ ચાલુ કરીએ. તો આજથી આપણે ચાલુ કરીએ છીએ નેપ 2020. તો નેપ 2020 છે તો એમાં આપણે શું છે તો કે ભારતની અગાઉની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી 1968 અને 1986 અને 1986ની જે શિક્ષણ નીતિ હતી એમાં 1992માં સંશોધન સાથે આવી હતી. એટલે આ બે શિક્ષણ નીતિ ત્યારબાદ આપણે 2020માં નવી શિક્ષણ નીતિ અમલમાં. આ છે 21મી સદીની પ્રથમ શિક્ષણ નીતિ. આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે. એની મંજૂરી તારીખ, તો મંજૂરી તારીખ છે તો આ નીતિને કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 29 જુલાઈ 2020ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. અને એના મુખ્ય ધ્યેય શું છે તો કે શિક્ષણને સર્વસમાવેશ, ગતિશીલ અને વૈશ્વિક ધોરણો મુજબ બનાવવું. કે જૂની વ્યવસ્થા જે હતી, જૂની શિક્ષણ નીતિ હતી, એની મર્યાદાઓ શું હતી તો તેમાં કે ગોખણ પટ્ટી ઉપર વધારે ભાર હોય ને એવું સરકારને લાગ્યું હતું. ત્યારબાદ કે વિષયની વાસ્તવિકતા સમજ હોય એના કરતાં પરીક્ષામાં માર્ક્સ કેમ વધારે મળે એના ઉપર ફોકસ છે એમાં વધારે થતું. તો હવે નવો સર્વાંગી અભિગમ આ શિક્ષણ નીતિમાં શું છે તો કે ક્રિટિકલ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ. કે બાળકને છે ને એકદમ ક્રિટિકલ થિંકિંગ, કોઈ વસ્તુ છે તેનું કઈ રીતે વિચારવું અને એનું પ્રોબ્લેમ સોલ્વ કઈ રીતે કરવું એવી વિચારસરણી કેળવવા માટે નવો અભ્યાસક્રમ છે તે ડિઝાઇન કર્યો છે. ત્યારબાદ એનો મૂળ મંત્ર શું છે તો કે માત્ર ભણાવવું નહીં પણ બાળકનો સર્વાંગી વિકાસ કરવો. એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે નેપના 5 ગાઇડિંગ પિલર, કે આ નેપ આખી જે શિક્ષણ નીતિ છે તે મુખ્ય 5 આધાર સ્તંભો ઉપર રચાયેલી છે. એમાં પહેલું છે એક્સેસ, કે દરેક બાળક છે એ શિક્ષણ સુધી પહોંચવું જોઈએ, એને કોઈ પણ જાતનો અવરોધ એમાં આવવો જોઈએ નહીં. ત્યારબાદ બીજું છે ઇક્વાલિટી, કે જાતિ, લિંગ કે વર્ગ કોઈ પણ જાતના ભેદભાવ વગર તમામ બાળકને શિક્ષણ મળવું જોઈએ. ત્રીજું છે ક્વોલિટી, કે ઉચ્ચ કક્ષાનું અને જીવનલક્ષી શિક્ષણ એ દરેક બાળકને મળવું. ચોથું છે એફોર્ડેબિલિટી, કે સામાન્ય માણસ હોય એને પણ આ શિક્ષણની જે ફી છે તે પોસાય તેવી હોવી જોઈએ. ત્યારબાદ છે એકાઉન્ટેબિલિટી, કે શૈક્ષણિક વ્યવસ્થામાં ઉત્તરદાયિત્વ. કે તો આ 5 છે તે તેના મેઇન પિલર છે. ત્યારબાદ કે શાળાકીય માળખું. અત્યાર સુધી આપણે કેવું હતું કે 10+2 એવી રીતે આપણું શૈક્ષણિક માળખું કામ કરતું હતું. પણ આ નવી શિક્ષણ નીતિમાં શું છે તો કે 3 થી 18 વર્ષને 5+3+3+4 તો આવી રીતના જૂથમાં છે તેને વહેંચણી કરવામાં આવી છે. તો પ્રથમ 5 વર્ષ એને નામ આપ્યું છે તો કે ફાઉન્ડેશનલ સ્ટેજ. તો પ્રથમ 5 વર્ષમાં એટલે કે 3 વર્ષમાં પ્રી પ્રાઇમરી, આંગણવાડી, બાલવાટિકા અને પહેલું ધોરણ ને બીજું ધોરણ, એટલે 3 વર્ષ એ અને પહેલા બીજા ધોરણના 2 વર્ષ, એટલે કુલ 5 વર્ષ છે એ પ્રથમ સ્ટેજ એટલે ફાઉન્ડેશનલ સ્ટેજ કહેવાશે. ત્યાર પછીના 3 વર્ષ એટલે ત્રીજું, ચોથું અને 5મું ધોરણ જે છે એ પ્રિપરેટરી સ્ટેજમાં આવશે. ત્યાર પછીના 3 વર્ષ એટલે ધોરણ 6, 7 ને 8ના બાળકો જે છે એ મિડલ સ્ટેજમાં આવશે. અને ત્યારબાદ ચોથું સ્ટેજ છે એ સેકન્ડરી સ્ટેજ, કે તેમાં 9, 10, 11 અને 12. તો આવી રીતે 4 સ્ટેજમાં 4+3+3+4 આ નવું માળખું નવી શિક્ષણ નીતિમાં આવ્યું છે. ત્યારબાદ ફાઉન્ડેશનલ સ્ટેજ જે પ્રથમ 5 વર્ષ છે એમાં કઈ રીતનું શિક્ષણ આપવાનું છે તો કે 3 વર્ષમાં એને આંગણવાડી, પ્રી સ્કૂલ, બાલવાટિકા પ્લસ પહેલું અને બીજું કુલ 5 વર્ષ થશે. એમાં પ્લે બેઝ એટલે રમતગમત આધારિત શિક્ષણ આપવાનું છે અને એક્ટિવિટી બેઝ, એને તમારે શીખવા કરતાં એક્ટિવિટી આધારિત શિક્ષણ અને રમત આધારિત આપવાનું છે. ત્યારબાદ જે પ્રિપરેટરી સ્ટેજ અને મિડલ સ્ટેજ છે એમાં શું છે તો કે ધોરણ 3, 4 અને 5 પ્રિપરેટરી સ્ટેજમાં આવશે. એની વય જૂથ કઈ હશે તો કે 8 થી 11 વર્ષ. તો બાળકને રમકડા અને પ્રવૃત્તિમાંથી ઔપચારિક શિક્ષણ આપવાનું છે. ત્યારબાદ મિડલ સ્ટેજ, કે એમાં ધોરણ 6, 7 ને 8 આવશે. એનું વય જૂથ કયું હશે તો કે 11 થી 14 વર્ષ હશે. અને વિષયોની સમજ ઊંડી બને, થોડુંક ડીપમાં વિષય વિશે સમજે અને એક્સપેરિમેન્ટલ, કે જે ભણવાની વસ્તુ છે તે પ્રાયોગિક રીતે એને શીખે એવી રીતનું આપણે અભ્યાસક્રમ ડિઝાઇન કરવાનો છે. અને સેકન્ડરી સ્ટેજ છે છેલ્લું, કે એ 4 વર્ષ. તો એમાં વય જૂથ કઈ આવશે તો કે 14 થી 18 વર્ષ. એમાં ધોરણ ક્યાં આવશે તો કે 9, 10, 11 અને એની વિશેષતા શું છે તો કે એમાં મલ્ટીડિસિપ્લિનરી લર્નિંગ છે અને વિષય પસંદગીમાં છૂટછાટ એટલે થોડી ફ્લેક્સિબિલિટી આપી છે.
ત્યારબાદ વિદ્યાર્થીઓ પોતાના રુચિ પ્રમાણે છે એમાં વિષય પસંદ કરી શકશે. આગળ આપણે શું આ સિરીઝમાં જોશી કે આજના દિવસે છે આપણે ખાલી નેપનો એક ઓવરવ્યૂ આપ્યો છે કે એમાં નેપ શું છે, ક્યારે અમલમાં આવ્યું અને એના શું પિલર્સ છે. પણ આપણે આ સિરીઝની અંદર આપણે આગળ શું શું જોશું તો કે ECC અર્લી ચાઇલ્ડ કેર એજ્યુકેશન, FLN નિપુણ ભારત, કરિક્યુલમ એન્ડ મધર ટંગ, 50 કલાક CPD, પરખ, વોકેશનલ બેગલેસ ડે, ટેકનોલોજી ઇન એજ્યુકેશન, સ્પેશિયલ નીડ એન્ડ ટીચર્સ રોલ. તો આપણે આ સિરીઝ છે આગળ જતા જશે એમ દરેક ટોપિક છે વ્યવસ્થિત અને ડીપલી અને એક્ઝામ ઓરિએન્ટેડ આપણે એમાં શીખતા જશું. તો તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો અને બીજા જે શિક્ષક મિત્રો તૈયારી કરે છે ત્યાં સુધી વિડીયો પહોંચાડજો.